નમસ્કાર દર્શક મિત્રો, પાટરી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાદરા તાલુકાના જલાલપુરા ગામમાં પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય હતો તેમ ગામના સરપંચ શ્રીમતી વિનબેન અનિલભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યો હતો। સાથે રાષ્ટ્રીય ધ્વજની ગામમાં ફેરી કાઢવામાં આવી હતી અને ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયાદીના વિદ્યાર્થીઓ એનસીસી યુનિટના કેડેટ દ્વારા પરેડ યોજી રાષ્ટ્રીય ધ્વજનું સન્માન અને અનોખું આકર્ષણ જમાવ્યું હતું। સાથે શાળાની પ્રગતિ માટે આપેલા યોગદાન થકી ઉપસ્થિત દાતાશ્રીઓનું આચાર્યશ્રી દ્વારા વિશેષ સન્માન કરાવ્યું હતું। સાથે ગામના મહેમાનો તથા પંચાયતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। અન્ય વિદ્યાર્થીઓ અનેક રાષ્ટ્રીય ગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર હર્ષદ પરમાર સાથે કેમેરામેન હનીફ મલેક। આજરોજ જલાલપુરા પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં ગામના સરપંચ શ્રી વીણાબેન સોલંકી, ઉપસરપંચ શ્રી રેખાબેન તથા ગામના બાળકોને પ્રોત્સાહક ઇનામ આપનાર દાતાશ્રી ઘનશ્યામભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પ્રજાપતિ તેમજ નામી અનામી ગ્રામજનો તમામ હાજર રહ્યા। તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાલવાટિકાથી ધોરણ 10ના બાળકોએ ખૂબ જ સરસ કાર્યક્રમ કર્યો અને જેમાં ઘનશ્યામભાઈ પટેલ તથા વિઠ્ઠલભાઈ પ્રજાપતિ દ્વારા બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા। તેમજ સીઈટી, એનએમએમએસ, જ્ઞાન સાધના, કલા મહોત્સવ, બાળકવિ સ્પર્ધા વગેરે સ્પર્ધાઓમાં શાળાના બાળકોએ CRC લેવલ અને તાલુકા લેવલે નંબર મેળવી અને તેઓને મળેલ પ્રમાણપત્ર તેમજ પ્રોત્સાહક ઇનામ આપી અને સર્વે ગ્રામજનોએ પ્રોત્સાહન આપ્યું। આમ ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। જય હિન્દ, જય ભારત।